નમસ્કાર, તમારી સાથે સત્યની સાથે સંદેશ ન્યૂઝ બુલેટિન સાથે હું છું ઉત્સવ ભોગાયતા. 9 PM 90 ન્યૂઝ તરફ નજર કરીએ તો કાશ્મીર લદ્દાખમાં હિમવર્ષા બાદ ઠંડી વધી શકે છે. કાશ્મીરમાં કુપવાડા ગુલમર્ગમાં બરફવર્ષા થઈ છે. સફેદ ચાદર પથરાતા આહલાદક નજારો સર્જાયો. લેહમાં પણ બરફવર્ષા થતા તાપમાન માઇનસમાં પહોંચ્યું. લેહમાં -7.2 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે ગુલમર્ગમાં -1.5 ડિગ્રી તાપમાન, પહેલગામ શ્રીનગરમાં 4.8 ડિગ્રી તાપમાન. કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં છવાઈ સફેદ ચાદર. રાજૌરી પૂંછને જોડતા મુગલ રોડ પર જામ્યા બરફના થર. પ્રવાસીઓએ બરફ વર્ષાનો આનંદ માણ્યો. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. 17 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રીથી ઓછું નોંધાયું. ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું. તો નડિયામાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું. ડીસામાં 14.3 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં 14.9 ડિગ્રી, ભાવનગરમાં 17.6 ડિગ્રી તાપમાન, જ્યારે સુરતમાં 19.2 અને વડોદરામાં 14.8 ડિગ્રી તાપમાન. રાજધાની દિલ્હીની હવા અને પાણી પ્રદૂષિત જોવા મળી રહ્યું છે. કાલિંદી કુંજ ખાતે યમુના નદી પર ઝેરી ફીણ તરતા જોવા મળ્યા. યમુના નદીનું પાણી ખૂબ ખરાબ સ્તરે જોવા મળી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણને લઈ સુપ્રીમ કોર્ટમાં ચુકાદો. સુપ્રીમ કોર્ટે AQI ડેટાનો રિપોર્ટ માંગ્યો. પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે પ્રતિબંધો લાગુ રાખવા માટે કહ્યું. દિલ્હી એનસીઆર શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેશે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું, તમામ વિપક્ષી દળોએ અદાણી મુદ્દા પર ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ સરકાર તેના માટે તૈયાર નહોતી. તેથી સંસદના બંને ગૃહ સ્થગિત કરાયા. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પર સાંસદ કંગના રાનૌતે કહ્યું, આખો દેશ પ્રધાનમંત્રી અને બીજેપીના નેતૃત્વ પર વિશ્વાસ કરી રહ્યો છે. પીએમ મોદી દરેક જગ્યાએ સીએમ હોય કે ન હોય, લોકો પીએમ મોદીને મત આપે છે. પીએમ મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમમાં વૈશ્વિક સહકારી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. જ્યાં પીએમ મોદીએ કહ્યું, આજે હું તમારું સ્વાગત એકલો નથી કરી રહ્યો. હું તમામ ખેડૂતો, માછીમારો, સ્વયં સહાયતા જૂથોની 10 કરોડ મહિલાઓ અને 8 લાખથી વધુ સંસ્થાઓ વતી સ્વાગત કરું છું. વધુમાં પીએમએ કહ્યું, ભારતમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધનની વૈશ્વિક સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે આ સંમેલનમાં માધ્યમથી ભારતના ભાવિ સહકારી યાત્રાની જાણકારી મળશે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે માછીમારોની બોટમાંથી 5 ટન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અંદમાનના દરિયામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઝડપાયું. દિલ્હીમાં સંવિધાન દિવસ પદયાત્રા નીકળી. મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરાયું. મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાંથી ઇન્ડિયા ગેટ સુધી પદયાત્રા. કિરણ રિજિજુ, અર્જુન રામ મેઘવાલ, ધર્મેન્દ્ર પ્રધાન સહિતના મંત્રી યાત્રામાં જોડાયા. 10,000થી વધુ યુવાઓ પણ જોડાયા. 26 નવેમ્બર 1949 ભારતનું સંવિધાન તૈયાર થયું હતું. જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે ચેરમેન હસમુખ પટેલનું નિવેદન. ઉમેદવારો પાસેથી સંમતિપત્ર લેવાશે. રાજ્ય વેરા અધિકારીની પરીક્ષામાં સંમતિપત્ર લેવાશે. ડિસેમ્બરમાં જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ભાગ 1 અને સામાન્ય અભ્યાસની અલગ અલગ પરીક્ષા લેવાશે. ઉમેદવારોને 2 વખત પરીક્ષા આપવી પડશે. મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા બાદ પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ઓછી. જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપવી હોય તે સંમતિપત્ર ભરે. ભરતી ઝડપી પૂર્ણ કરવાનું લક્ષ્ય. ભરૂચ વડોદરામાં ગેરકાયદે રેતી ખનન પર સાંસદ મનસુખ વસાવાનો રોષ જોવા મળ્યો. મનસુખ વસાવાએ એક્સમાં પોસ્ટ કરી ખનિજ વિભાગના અધિકારીઓને લાખોનો હપ્તો મળતો હોવાનું કહ્યું, ત્યારે અધિકારીઓ ભૂમાફિયાઓને ભગાડી મૂકતા હોવાનો આક્ષેપ. નબીરો બોલતા બોલતા લથડાતો કેમેરામાં કેદ થયો. કહી રહ્યો છે, 2 છોકરીઓને વાગ્યું તો શું થયું? અકસ્માતમાં કોઈ મર્યા તો નથી ને? ખોટી ચરબી કરો ના અમારી સામે. અકસ્માત કરનાર રિપલ પંચાલની પત્નીનું નિવેદન સામે આવ્યું. રિપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે તેવી માહિતી આપી. સાથે જ કહ્યું, રિપલની સારવાર પણ ચાલી રહી છે. દવાના ડોઝના કારણે આવી સ્થિતિ સર્જાય છે. રિપલ દારૂ પીવે છે.
અમદાવાદના બોપલ આંબલી રોડ પર અકસ્માત કરનાર રિપલ પંચાલ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. ટ્રાફિક પોલીસે રિપલ વિરુદ્ધ બીએનએસ પ્રોહિબિશન હેઠળ વિવિધ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદના બોપલ આંબલી અકસ્માતની ઘટનામાં ફરજ પર બેદરકારી રાખવા બદલ 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા. પાટણમાં બાળકો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો. સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુ વેચવાનું કૌભાંડ. ફાર્માસિસ્ટની મદદથી બોગસ તબીબે શિશુનો સોદો કર્યો. ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીની કૌભાંડમાં મોટી ભૂમિકા. નિષ્કા હોસ્પિટલનો કર્મચારી અમૃત રાવળની પણ સંડોવણી સામે આવી રહી છે. નિસંતાન દંપતીને બાળક 1.20 લાખમાં વેચ્યું હતું. રાધનપુર પાલિકામાંથી બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યું. બાળક બીમાર રહેતા દંપતીએ બાળક પરત કરતા પૈસા પાછા ન આપ્યા. બાળકો વેચવાના કૌભાંડને લઈ નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહે કહ્યું, બાળકની 26 દિવસ સારવાર કરી બચાવ્યું હતું. 5 દિવસ બાદ નીરવ મોદી બાળકને લઈને આવ્યા હતા. અલગ અલગ માતા પિતા આવતા શંકા થઈ હતી. બાળકો બાળ તસ્કરી પર પાટણ ધારાસભ્યોનો મોટો આક્ષેપ. 1 નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ. બાળકના 5 લાખ, બાળકના 10 લાખમાં થતા હતા સોદા. બાળકીને 5 લાખમાં વહેંચાતી હતી, જ્યારે સરકારે તાત્કાલિક એસઆઈટીની રચના કરી તપાસ કરવી જોઈએ. હત્યાકાંડનો આરોપી પ્રશાંત વજીરાણી જેલ હવાલે થયો છે. ગ્રામ્ય કોર્ટે વજીરાણીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ કર્યા. ખ્યાતિકાંડના પાપીઓની વધુ એક કાળી કરતૂત સામે આવી. ખ્યાતિ હોસ્પિટલના કાંડ ગામે ગામ જોવા મળ્યા. કલોલના ધમાસણા ગામે પણ કેમ્પ યોજી અને લોકોની ચર્ચા. ધમાસણા ગામના 13 લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ ગયા હતા. એન્જિયોપ્લાસ્ટી બાદ 2 દર્દીના મોત થયા. 13 ફેબ્રુઆરી 2022 ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો. ભરૂચ ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી. પોલીસકર્મીએ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો. પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવવા તેને ખભે ઊંચક્યો. ભુજમાં અદાણી સંચાલિત હોસ્પિટલના 300 જેટલા રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા. જીકે હોસ્પિટલના તાલીમી ડોક્ટરનો સ્ટાઇપેન્ડ ન મળતા વિરોધ. તબીબોએ અદાણી મેનેજમેન્ટને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. ભાવનગરમાં ધોબી સોસાયટીથી બોર તળાવના રસ્તાની કામગીરી હાથ ન ધરાતા વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો. દબાણો હટાવ્યા અને 9 માસ સમય વીત્યો છતાં રોડ બનાવવાની કામગીરી હજુ હાથ નથી ધરાઈ. કિસાન સંઘની સરકારને રાહત પેકેજ અને ખાતર અછત નિવારણને લઈ રજૂઆત. રાજ્યમાં ખાતરની અછતની સાથે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવા અપીલ. જમીન ખરીદીના નિર્ણય સામે કિસાન સંઘનો વિરોધ. બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી મુદ્દે નોંધાવાશે વિરોધ. વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરે તો કિસાન સંઘે પરિણામ ભોગવવાની ચીમકી ઉચ્ચારી. કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈ બેઠક. ગૃહ રાજ્યમંત્રી અમદાવાદના સીપી સાથે બેઠક કરી. બેઠકમાં ડીસીપી, જેસીપી પણ હાજર રહ્યા. સુરતમાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા આયોજન. કારગિલ ચોકમાં બીઆરટીએસ રૂટ કાપવામાં આવશે. સુરત પોલીસ કમિશનરે સૂચના આપી. ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં ભડકો થયો. ભાજપના જ સભ્યોમાં ભારે અસંતોષ. પ્રમુખ બિપિન લીંબાણી સામે અવિશ્વાસની દરખાસ્ત. નગરપાલિકામાં મનસ્વી રીતે નિર્ણય થતા હોવાનો આક્ષેપ. આણંદ જિલ્લાની 9 નગરપાલિકાની કંગાળ હાલત જોવા મળી રહી છે. પાલિકાને સ્ટ્રીટ લાઇટ, વોટર વર્ક્સના કરોડોના બિલ ભરવાના બાકી. કરોડોના વીજ બિલની નોટિસ છતાં ભરપાઈ નથી કરાઈ. ખંભાત નગરપાલિકાના 8 કોર્પોરેટરના રાજીનામાને લઈને ખળભળાટ મચ્યો છે. પ્રમુખે જાણ કર્યા વગર બિલો ચૂકવી દેતા મામલો ગરમાયો. પોલીસ રાજુલા તાલુકાના બાગશ્રી ગામે આવેલ ધાતરવાડી ડેમમાં નુકસાન જતા ખેડૂતોએ ડેમ બચાવો અભિયાન અંતર્ગત કલેક્ટરને રજૂઆત કરી. કોરી લીઝમાં મહાકાય બ્લાસ્ટિંગના કારણે ધાકરવાડી ડેમને નુકસાન પહોંચ્યું.
મહાકામલ ફાઉન્ડેશન બોગસ હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નર્સિંગ કરતી 50 વિદ્યાર્થીનીઓએ સુરતમાં સીટી કચેરીએ રજૂઆત કરી. અરવલ્લીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. અહેવાલ બાદ પ્રવેશોત્સવ સમયની સાયકલનું વિતરણ કરાયું. મેઘરજ તાલુકાની 35 શાળાઓમાં 930 સાયકલ વિતરણ કરાઈ. કસાણામાં સાયકલ પડી રહી હતી. અમદાવાદની 43 સ્કૂલોને સાયકલ આપવામાં બેદરકારી દાખવતા નોટિસ. ડીઈઓની સરસ્વતી સાધના અંતર્ગત સાયકલ ન આપતા નોટિસ. સરકાર વિદ્યાર્થીનીઓને આપે છે મફત સાયકલ. જસદણ સેવા સદનમાં ઈ-કેવાયસી માટે લાંબી કતારો લાગી. સર્વર ડાઉન હોવાના કારણે અરજદારોને હાલાકી. છેલ્લા 5 દિવસથી લોકો કેવાયસી માટે ધક્કા ખાવા માટે મજબૂર. સહેલાણીઓ માટે ટુરિઝમ સ્પોટ તરીકે ગુજરાત હોટ ફેવરિટ. દેશવાસીઓને અને સાથે જ વિદેશના સહેલાણીઓને પણ પ્રવાસન સ્થળનો આનંદ માણ્યો. ત્યારે દિવાળીમાં 61 લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાત આવ્યા. છેલ્લા 15 દિવસમાં 61 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી. અમદાવાદનું કાંકરિયા તળાવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિરનાર સહિતના સ્થળો આકર્ષણના કેન્દ્ર બન્યા. ગુજરાત યુનિવર્સિટીની કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને અરજી. 2036 ઓલિમ્પિક માટે ખેલો ઇન્ડિયાનું સેન્ટર આપવા અરજી કરાઈ. યુનિવર્સિટીના સ્પોર્ટ કોર્ટ માટે નોડલ ઓફિસર નિયુક્ત કરાશે. રાવપુરા વિધાનસભાના સ્નેહમિલનમાં એમએલએ યોગેશ પટેલનું ચોંકાવનારું નિવેદન. કહ્યું, વિશ્વામિત્રીનો સર્વે કરનાર નવલાવાલા સાહેબે મને બોલાવ્યો. મેં કહ્યું, હવે પ્રજાને નેતા પર ભરોસો નથી. તમે જાન્યુઆરીથી કામ શરૂ કરો. વધુમાં કહ્યું, છેલ્લા 20 વર્ષથી વિશ્વામિત્રીની સફાઈની વાતો ચાલે છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ 1200 કરોડનો નથી. આ પ્રોજેક્ટ 3 થી 4000 કરોડનો છે. વિશ્વામિત્રી બચાવો અભિયાનને લઈ એમએલએ યોગેશ પટેલના નિવેદન સામે સમિતિના અગ્રણીના સવાલ. કહ્યું, તમારી ઈચ્છા પહેલા નક્કી કરો. ખર્ચો કેટલો કરવો તે સ્પષ્ટ કરો. કમાવા મળે એટલે ખર્ચ વધારવો તેવા સવાલ છે. શૈલેષ અમીનનું નિવેદન. કહ્યું, નદીના દબાણ પહેલા દૂર કરવા જોઈએ. કામ ના થાય તો પ્રજાના વતી ઠોસ નિર્ણય લેવો જોઈએ. રાજીનામું આપવાની પણ ચીમકી આપવી જોઈએ. ગિરનારમાં સાધુ વિવાદમાં ખાકી મઢીના મહંત સુખરામદાસ બાપુનું નિવેદન. સાધુઓનો વિવાદ ખૂબ જ નિંદનીય. સંપત્તિ માટે વાદ વિવાદ ના કરવો જોઈએ. ગિરનારને દેશ દુનિયાના લોકો આસ્થાથી જુએ છે. વિરમગામના શિવપુરાની કેનાલમાં ગાબડું પડ્યું. માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ઘઉં, કપાસ, એરંડા, જુવારના ખેતરોમાં પાણી ભરાયા. નકલી આઈએએસ મેહુલ શાહ નીકળ્યો મહાફેંકુ. હસારવાની વિશ્વવિદ્યાલયમાં મેહુલ શાહના અનેક કાંડ. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને એનએસએસએ બેંગલુરુ, લખનઉ લઈ જવાની લાલચ આપતો. નવી સાયન્સ લેબ બનાવી આપવાનું કહી ફર્નિચર વેચી માર્યું. સ્કૂલમાં સાયન્ટિસ્ટ તરીકે ઓળખ આપી અને પ્રવેશતો હતો. જ્યારે સંચાલકોને વિશ્વાસમાં લેવા વિજ્ઞાનના પ્રયોગ પણ કરતો. વિશ્વવિદ્યાલયને 35 કરોડમાં ખરીદી હોવાની ડંફાસ મારતો. બોપલની એક શાળા 100 કરોડથી વધુ ખરીદીની પણ વાતો કરી. દક્ષિણ ભારતમાં બાપ દાદાના ચાના બગીચા હોવાની પણ ફેંકી. ત્યારે મહાઠગે શાળાના સંચાલકને પણ 10 લાખનો ચૂનો ચોપડ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીને પણ ઠગ મેહુલે અંજાવ્યા. પારડી દુષ્કર્મ હત્યા કેસના આરોપીની સાયકો માનસિકતા સામે આવી. આરોપી સતત પોતાનું લોકેશન બદલતો રહેતો. મછલીપટ્ટનમમાંથી શેરડી, ત્યારબાદ દાદર અને વાપીથી વિરાર શટલ ટ્રેનમાં ઉદવાડા સ્ટેશને પહોંચ્યો હતો.
દુષ્કર્મી આરોપીએ ઉદવાડાથી 14 નવેમ્બરે કોલેજિયન યુવતીનો પીછો કર્યો હતો. યુવતી સાથે દુષ્કર્મ આચરી નરાધમ હત્યા કરી અને ફરાર થયો હતો. આરોપી મૂળ હરિયાણાનો રહેવાસી હોવાનું ખુલ્યું. સતત 5 દિવસ પોલીસે મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર તપાસ કરી. આંધ્રપ્રદેશથી ઉદવાડા સુધીના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા. આરડીના દુષ્કર્મના આરોપીની પૂછપરછમાં નરાધમે 5 હત્યા કર્યાની કબૂલાત કરી. કોલકાતા, મેંગલોર, સિકંદરાબાદ, પૂનામાં હત્યાઓ કરી. પોલીસે 11 દિવસ બાદ આરોપીને દબોચ્યો. ધરપકડ બાદ આરોપીએ અનેક ગુના કબૂલ્યા છે.